તારીખ 3 માર્ચ 2025ના રોજ જામનગરમાં દર વખતની જેમ ચાલુ માસે નવ પટેલ કોલોનીમાં આવેલ ભારતીય એન્જિનિયર ખાતે નિધિ આપકે દ્વાર કાર્યક્રમ અંતર્ગત ઈપીએફઓ તેમજ ઈએસઆઈ દ્વારા દરેક ખાતાની યોજના મુજબની સમજૂતી ઉપસ્થિત લોકોને આપવામાં આવેલ। આ સમયે શ્રી રાજુભાઈ તરફથી બેઠકની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ। આ બેઠકમાં શ્રી અશોકભાઈ મહેતા જીઈબી તરફથી તેમજ વકીલ શ્રી પંકજભાઈ જોશી ઉપસ્થિત હતા તેમજ અન્ય ભારતીયના કર્મચારી ગણ હાજર હતા। જે પ્રસ્તુતે ફોટો પરથી જોવા મળશે। અશોકભાઈ મહેતા, રિપોર્ટર દામજીભાઈ વેકરિયા। અત્યારે આપણી આટલી સંખ્યા છે પણ આપણે અહીંથી જે કઈ માર્ગદર્શન મળ્યું છે એ આપણી પાસે ન રાખી આપણા અન્ય સહ કાર્યકર્તાઓ આપણી સાથે કામ કરતા હોય તો આપણી આડોશ પાડોશમાં રહેતા હોય એને પણ આ માહિતી પૂરી પાડે। એટલે બધાના માઇન્ડમાં ચોક્કસ આ કાયદાની જે લાભો મળે છે એનો ચોક્કસ ખ્યાલ આવે એટલે કોઈ અણસમજ ન રહે। અને કેન્દ્ર સરકારની એટલા પ્રયાસ છે કે આ કાયદો સરળ ભાષામાં સરળ રીતે તમારે આંગણે આવી અને સમજાવે છે। આવું બીજા ક્યાંય ખાતામાં જોવા મળ્યું નથી। આનો આપણે એક આભાર માનવો જોઈએ અને ખાસ આભાર આપણા ભારતીય ઇન્ડસ્ટ્રી કે ભાઈ જેને આ વ્યવસ્થા પૂરી પાડવા માટે સહમતિ આપી અને આપ સૌને માર્ગદર્શન માટેનું મેળવવા માટેનો પ્રયાસ કર્યો છે। એટલે આપ સૌ વતી હું ભારતીય ઇન્ડસ્ટ્રીનો તેમજ પ્રોવિડન્ટ ફંડ ખાતાનો અને ઈએસઆઈ ખાતાનો આપણા તમામ વતી હું આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ સફળ રીતે થાય એવી શુભેચ્છાઓ। એટલે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં તો શું થયું છે કે આવે એટલે 5 મિનિટ પ્રાર્થના કરવાની, કોઈ હોલ હોય એમાં સારું મ્યુઝિક વાગે અને પ્રાર્થના કરવાની, જેથી આપણું માઇન્ડ ફ્રેશ રહે। આપણે તંદુરસ્ત તો બધું ભારત તંદુરસ્ત। કોઈ આજે આપણે ક્યાંય પોલિટિક્સમાં પડવું નથી, પણ કારીગર છે તો દેશ છે। એટલે તમે સ્વસ્થ રહ્યો તો બધું સ્વસ્થ છે। ઓકે, આભાર।